નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટની વાત કરવાની છે જેને કારણે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ ના કયાગરા ચૂંટણી પંચના આંજા ગગડી ગયા છે. વાત બિહારની છે. બિહારમાં એસઆઈઆર કરીને 65 લાખ મતદારોને ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખીને એમાંથી દૂર કરીને એમણે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો જે મકસદ રાખ્યો હતો, ઈરાદો રાખ્યો હતો, એ ઈરાદો હવે બર આવે એવો નથી એવું આજના સુપ્રીમ કોર્ટના હંગામી અથવા તો વચગાળાના 4 મુદ્દાના આદેશને આધારે કહી શકાય એમ છે. આમ તો અમારા સહિત ઘણા બધાને એમ હતું કે હરિયાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સમૂહ તસવીર પડાવનાર સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંત એ આ બાબતમાં બિહારની જનતાને કેવો ન્યાય આપશે એ વિશે શંકા કુશંકા છે. પરંતુ આજે વચગાળાના આદેશમાં એમણે જે 4 મુદ્દાનો નિર્દેશ કર્યો એ બિહારને ન્યાય અપાવનારો રહ્યો એમ કહીએ તો ચાલે. અને મને લાગે છે કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ એને બંધારણના રક્ષણ માટેનો નિર્ણય કહીને આવકાર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો ખેલ ખાલી જાય એવા સંજોગો છે. 8 કરોડ મતદાતાઓમાંથી 1 કરોડ મતદાતાઓને કાઢી નાખીને અને એમાં ખાસ કરીને મુસ્લિમ મતદારો એમને ખાસ કરીને કાઢી નાખીને, યાદવ મતદારોને કાઢી નાખીને લાલુ પ્રસાદ યાદવના, તેજસ્વી યાદવના પક્ષ આરજેડી અને કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોના ગઠબંધનને સત્તામાં આવતું રોકવા માટે જે ખેલ રચવાનો એમણે ઈરાદો સેવ્યો હતો એ ઈરાદો હવે બર ન આવે એવા નિર્દેશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીએ આજે ઓપન કોર્ટની અંદર ચૂંટણી પંચને જે નિર્દેશ આપ્યા છે એમાં કર્યા છે. પહેલો મુદ્દો, 65 લાખ જે મતદારો 2025ની મતદાર યાદીમાં હતા એમના નામ એ 1 ઓગસ્ટે જે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ છે બિહારની, એમાંથી કાઢી નાખવામાં આવ્યા. એમને એમના નામ એ પ્રત્યેક જિલ્લાના ચૂંટણી અધિકારી એટલે કે ડીએમ એમણે એ છે ને ત્યાં આગળ રજૂ કરવાના રહેશે, જાહેરમાં મૂકવાના રહેશે. એ બાબત એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે અને ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર પણ એ નામો મુકાશે, ચીફ ઇલેક્શન ઓફિસરની વેબસાઇટ ઉપર એ નામો મુકાશે. અને એપિક એટલે કે ચૂંટણી કાર્ડનો જે નંબર હોય એ નંબરને આધારે એ વેબસાઇટ ઉપર જઈને મતદાર એ નક્કી કરી એ જોઈ શકે કે એનું નામ મતદાર યાદીમાં છે કે કેમ. એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવ્યો છે. અને ચૂંટણી પંચના ધારાશાસ્ત્રીએ સુપ્રીમ કોર્ટના આ જજીસ સામે, આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચી સામે કાકલુદી કરી કે અમને છે ને શુક્રવાર સુધીનો સમય આપો, આવતા શુક્રવાર સુધીનો. એમણે ના પાડી દીધી અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આવતા શુક્રવારે તો તમારે એક્શન ટેકન રિપોર્ટ, સ્ટેટસ રિપોર્ટ એ અમારી અદાલતમાં રજૂ કરવાનો છે. તમારે મંગળવાર સુધીમાં અમે જે નિર્દેશ આપીએ છીએ એ અમલમાં
લાવીને બતાવવાનું છે. બીજી વાત, આજે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. 65 લાખ મતદારો, એ 65 લાખ મતદારો ના નામ એ બિહારના ભાષાઈ અખબારોમાં, વર્નાક્યુલર ન્યૂઝપેપર્સમાં, મને લાગે છે એમણે બિહારના જ નથી કહ્યા આના આદેશમાં, એમણે કદાચ રાષ્ટ્રીય અખબારોમાં પણ એ મૂકવાનું કહ્યું છે. અને જેનું સર્ક્યુલેશન એ ખૂબ હોય, જેનો પ્રસાર ખૂબ હોય, એવા અખબારોમાં, બ્રોડકાસ્ટમાં, ટેલિવિઝન ઉપર, રેડિયો ઉપર એ છે ને એમના નામો જાહેર કરવાના રહેશે, એવો પણ બહુ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ત્રીજો મુદ્દો, બૂથ વાઇઝ લિસ્ટ. દરેક ગામમાં બૂથ વાઇઝ લિસ્ટ એ પંચાયત ઘરમાં કે જાહેર સ્થળોએ એમણે મૂકવાનું રહેશે. અને એની જવાબદારી બૂથ નો જે ઓફિસર હોય, BLO, એણે છે ને આ જવાબદારી નિભાવવાની છે. અને છેલ્લો મુદ્દો કે જેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી, એવા લોકો એમના નામ ઉમેરવા માટે આધાર કાર્ડ લઈને એ રજૂઆત કરે તો એમના નામ ઉમેરવા પડશે. આ 4 નિર્દેશો આપ્યા. ચૂંટણી પંચે, તમને ખબર છે કે જે રિજોઇન્ડર, જે રિપ્લાય રિજોઇન્ડર આપ્યું હતું એની અંદર બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું કે અમે પિટિશનરોને આ કારણો દર્શાવવા, જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે એના કારણો દર્શાવવા માટે બંધાયેલા નથી ને એ લોકો માગી પણ ન શકે. ચૂંટણી પંચને સુપ્રીમે આદેશ કર્યા પછી પણ મોદી શાહના ટેકે, પેલા જેમ બળદિયો છે ને એ ખીલે, અથવા ભેંસ છે ને એ ખીલે જે રીતે મચર કૂદ્યા કરે, એવું ચૂંટણી પંચ એ મોદી શાહના ખીલે નાચે. કારણ કે એમને એમ હતું કે અમે તો મોદી શાહના કયા ગરા છીએ, મોદી શાહે અમને નિયુક્ત કર્યા છે. કારણ કે ચીફ જસ્ટિસ ને તો એ પસંદગી, જે ઇલેક્શન કમિશનરની પસંદગીની પ્રક્રિયામાંથી કાયદો બદલી નાખીને મોદી સરકારે દૂર કરી દીધા છે. એટલે અમારી વફાદારી એ મોદી અને શાહ પ્રત્યે હોવી જોઈએ, એવું એ જ્ઞાનેશ કુમાર, ચીફ ઇલેક્શન કમિશનર સહિતના કમિશનરો માનતા હોય, અને આખું ચૂંટણી પંચ માનતું હોય એવું લાગતું હતું. અને એમણે એના સમર્થનમાં ખૂબ દલીલો કરી. ચૂંટણી પંચે, એના ધારાશાસ્ત્રીએ એ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાકેશ દ્વિવેદી કરીને જે ધારાશાસ્ત્રી હતા, એમણે છે ને એક દલીલો કરી. પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે એમની એ દલીલોને ફગાવી દીધી કે તમારે આ 65 લાખ લોકોના નામ કેમ દૂર કરવામાં આવ્યા 2025ની વોટર્સની યાદીમાંથી, એના કારણો દર્શાવવાના રહેશે. અને અગાઉ જેમ કહ્યું એમ 4 મુદ્દા જે કયા એ રીતે એમને એ બધાના નામ એમણે મૂકવાના રહેશે. અને વેબસાઇટ ઉપર પણ એપિક નંબર એ ફીડ કરવામાં આવે ને એમના નામ એની અંદર છે કે નહીં એ ચકાસવાની પણ એમને ફરજ પડે, એવો સ્પષ્ટ નિર્દેશ એમણે આપ્યો છે. અને એમણે અગાઉ, એટલે હવે પછીનું જે હિયરિંગ છે એ 22 ઓગસ્ટે, એટલે કે આવતા શુક્રવારે બપોરે 2 વાગે રાખ્યું છે. એ પણ બાબત બહુ સ્પષ્ટપણે એમણે જણાવી છે. એટલે 19 ઓગસ્ટ મંગળવાર સુધીમાં આ 65 લાખ મતદારો, જેમાંથી ઘણા બધા મરી ગયા છે એમ કહ્યું, ઘણા બધા સ્થળાંતરિત થઈ ગયા છે એમ કહ્યું, ઘણા બધાના ડુપ્લિકેટ મતદાર યાદીમાં નોંધાયેલા છે એટલે કાઢી નાખવામાં આવે, એમ કુલ મળીને 65 લાખ જેટલા મતદારોના નામ એ કાઢી નાખવામાં આવ્યા. અને
2025ની યાદીમાં જેમના નામ છે એમાંથી 22 લાખ મતદારો એ આટલા ઓછા સમયની અંદર મરી ગયા એવું ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને ઉઠા ભણાવે છે. એટલે કારણ તો એ પૂછવાના. અને ગઈકાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મરી ગયેલા મતદારો જે ખરેખર જીવતા છે એવા મતદારોની સાથે પોતાના નિવાસ સ્થાને ચા પાણી કર્યા. એટલે એમ કહી શકાય કે રાહુલ ગાંધીને ત્યાં ભૂત આવીને ચા પાણી કરતા હતા અને રાહુલ ગાંધી ભૂત ઉપર જાણે કે કંટ્રોલ ધરાવતા હતા એવી સ્થિતિ નિર્માણ થઈ હોય એવું લાગે છે. 36 લાખ લોકો સ્થળાંતરિત થયા એટલે બિહારમાંથી બીજે ચાલ્યા ગયા છે એટલે એમના નામ કાઢી નાખવામાં આવ્યા છે. અને 7 લાખ લોકો એ ડુપ્લિકેટ વોટર્સ તરીકે નોંધાયેલા હોવાને કારણે એમના નામ રદ કરવામાં આવ્યા છે એવું ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું. પણ હવે સુપ્રીમ કોર્ટના આ આદેશો મુજબ આવતા શુક્રવાર સુધીમાં એમણે આ બધી વાતો, આ બધી બાબતો, આ બધી વિગતો એ સુપ્રીમ કોર્ટને ચૂંટણી પંચે રજૂ કરવાની રહેશે. અને બપોરે 2 વાગે એ છે સુનાવણી થશે. એ સુનાવણી પછી શું આદેશો આપશે સુપ્રીમ કોર્ટ એને વિશે આપણે આગોતરી કોઈ વાત કરી શકીએ નહીં, કારણ કે સબજુડિસ મેટર છે. પરંતુ સુપ્રીમ કોર્ટનું આજનું વલણ એ અગાઉ ઘણા બધાએ, મારા સહિતના ઘણા બધાએ જે ધાર્યું હતું એના કરતા વધારે કડક હતું ચૂંટણી પંચ પ્રત્યે. તમને ખ્યાલ હશે કે જસ્ટિસ સૂર્યકાંત એ હવે ચીફ જસ્ટિસ પણ થવાના છે દેશના. એટલે એમની પાસેથી આપણે આજના જેવી જ અપેક્ષા રાખીએ કે એ બંધારણ પ્રત્યેની નિષ્ઠા ધરાવીને એ ચુકાદાઓ આપતા રહેશે એવું તો આપણે કહી શકીએ. આજે બિહારમાં કોંગ્રેસના એક નેતા ચુન્નુ સિંહ એ એકાએક લાપતા થઈ ગયા છે અને એમનું અપહરણ થયું હોય એવું લાગે છે. અને હાઈકોર્ટે એમની તત્કાળ તપાસ કરવા માટેના આદેશો પણ આપ્યા છે. અને એ જો ન મળે તો સંબંધિત બેઠકોની ચૂંટણી રદ કરવાની પણ ધમકી આપી છે. પણ સૌથી વધારે મહત્વના બીજા પણ જે સમાચાર છે સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંતના, એ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા એ 17 થી 29 ઓગસ્ટ દરમિયાન બિહારની પદયાત્રા કરવાના છે. અને એમાં વચ્ચે બ્રેક લેશે. એમનો આખો કાર્યક્રમ તારીખવાર સાથેનો એમણે જાહેર કરી દીધો છે પોતાની વેબસાઇટ, પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર. અને એ એમની સાથે આરજેડીના તેજસ્વી યાદવ પણ રહેશે અને એમના બેન અને વાયનાડના સાંસદ એ પ્રિયંકા ગાંધી પણ રહેશે. આજે પવન ખેડાની એટલે કે કોંગ્રેસના પ્રવક્તાની પ્રેસ કોન્ફરન્સ પણ બહુ રોચક રહી. ગઈકાલે અનુરાગ ઠાકુરે જે 8 લોકસભા મત વિસ્તારોની વાત કરી હતી એમાં વાયનાડનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને એ 8 મત વિસ્તારો જેના વિશે અજય શુક્લના એપિસોડમાં બહુ વિગતે વાત થઈ છે એટલે હું એનો પુનરોચ્ચારણ કરતો નથી. પરંતુ કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું કે વાયનાડથી જો ગેરરીતિ થઈ હોય ચૂંટણીમાં તો પ્રિયંકા ગાંધીની ચૂંટણી રદ કરવામાં આવે અને સાથે સાથે વારાણસીનું ડિજિટલ વોટર્સ લિસ્ટ એ તત્કાળ કોંગ્રેસને ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી સાબિત કરી શકાય કે ત્યાં નરેન્દ્ર મોદી એ હારી ગયેલા હતા અને એમણે જે એ મતદાર યાદીની અંદર જે નામો, ફેક નામો હતા, ખોટા લોકોના નામો હતા, જે રીતે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટકની એક વિધાનસભાના સંદર્ભમાં, એવી રીતે એ સાબિત કરી શકાય. અને બીજું કે રાહુલ ગાંધી તરફથી એવા સંકેતો પણ મળ્યા છે કે 48 લોકસભા મત વિસ્તારોની સ્ફોટક માહિતી ચૂંટણી
2024ની ચૂંટણીની સ્ફોટક માહિતી 48 બેઠકોની એ આવતા દિવસોમાં એ જાહેર કરશે એવા સંકેતો મળ્યા છે. એ 1 by 1 કરશે કે એક સાથે ધડાકો કરશે એ કહેવું જરા અત્યારે અશક્ય છે. એ જરા વેળાસરનું નથી એમ માની લઈએ. પરંતુ રાહુલ ગાંધી એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિંદર હરામ કરી રહ્યા છે એટલી તો હકીકત હવે આખો દેશ સ્વીકારતો રહ્યો છે. અને રાહુલ ગાંધીનું આ જે અભિયાન છે એ હવે લોકોનું અભિયાન બની ગયું છે કે આ બનાવટી નામોથી ચૂંટણી જીતવાની જે આખી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીના કયાગરા ચૂંટણી પંચના સાથ સહકારથી જે હાથ ધરવામાં આવી છે એને બદલે પારદર્શક અને શુદ્ધ વોટર્સ લિસ્ટ એ તૈયાર કરવામાં આવે અને ચૂંટણી કરવામાં આવે એવી પણ અપેક્ષા સેવાઈ રહી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો. લોકશાહી માટે, બંધારણની રક્ષા માટે આ ખૂબ જરૂરી છે. નમસ્કાર.